હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજે આપણે એક ફરી નાનો એવો બ્લોગ બનાવી રહ્યા છીએ. જે આપણું ગામ છે શક્તિધામ દીકડિયા, તેની અંદર આપણે જે ડેમનું નામ છે શક્તિસાગર ડેમ. એ એટલે દીકડિયાનું ડેમ છે, તેનું નામ રાખેલું છે શક્તિસાગર. એટલે તમને હું આજે બતાવવાનો છું કે આપણે ડેમ બાજુ હાલીને જઈ રહ્યા છીએ. તો આજે તમને બ્લોગમાં બતાવીશું. પાછળનો કેમેરો, ઓહો, જો આ છે એ ડેમની નદી છે. તો આજે આ બ્રાહ્મણી ડેમ છે, જે આપણે પગપાળા હાલીને જઈએ છીએ. તે બાજુ તો ઘણું બધું ખાલી થઈ ગયું છે. આજે આપણે હાલીને જ આવ્યા છીએ. જો અત્યારમાં અહીંથી નીકળ્યો તો મને એવું લાગ્યું કે લાવો એક બ્લોક નાનો એવો બનાવી નાખ. જે આ પાણી ભર્યું છે થોડું થોડું, તમે જુઓ. જે આ પાણી ભર્યું છે, કોઈ પણ વાહન જ્યાંથી નદી સુંઘરા નીકળતા નથી. પણ આ બાજુથી પગપાળા હાલેવું છે, હાલીને નીકળાય એવું છે. તો બ્લોકમાં બના રહીજો અને આપણા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. કોઈ ચેનલ ઉપર નવા હોય તો, અને વિડીયોને એક લાઈક કરી દેજો. જો આ દીકડિયાનું ડેમ છે, જેનું નામ છે, આનું નામ શક્તિસાગર છે. પેલા બ્રાહ્મણી હતું, બ્રાહ્મણી ડેમ કહેવાતું. અત્યારે શક્તિસાગર નામ રાખેલું છે. ત્યાંથી આગળ હું હવે આ કેનાલનો પારો છે, કેનાલનો ટારિયો નાલું આવી છે. ત્યાં આગળ નાલું કેનાલનું આવશે. હમણાં તમને હું બ્લોકમાં બનારો બતાવું. જો આ ડેમ છે, અત્યારમાં થોડોક ઝાકર છે એટલે કાંઈ દેખાતું છે નહીં. આ બધું પાણી ભર્યું છે આગળ, જો. ને આ જ છે આપણે કેનાલ, નર્મદા કેનાલ. આ તેનું નાલું છે. જે આ શક્તિસાગરની નદીમાં નાલું મેકેલું છે, એ નાલું છે આ. જો કેનાલમાં પાણી ઘણું બધું જાય છે. આ બાજુ વખનડા ગોઠવેલા છે. હાલો, તો અહીંથી આપણે આગળ હાલતા થઈશું. આ બધે પાણી ભર્યું છે, જો મિત્રો. હજી પાણી ઘણું બધું છે, કોઈ વાહન હાલતા હશે નહીં, પણ હાલીને નીકળાય એવું થઈ ગયું છે. જે આ બાજુમાં પછી આગળ આ બધે ખેતી આવી જાય છે, ખેતર છે. મકાઈ ચણાનું વાવેતર કરેલા છે માણસોએ. ત્યારબાદ આ બાજુ કેનાલ છે. જે વાહન લઈને આપણે કેનાલે નીકળતા હોય છે, તો આ રસ્તો છે. જો